हेलो हेलो हेलो। हाँ श्री हर्ष सिद्धि જ્યોતિષમાંથી વાત કરો? ક્યાંથી બોલો? અમરેલીથી વાત કરું, ભરત કાતરિયા. હે? અમરેલીથી વાત કરું ભાઈ. શું નામ? હા, શું નામ તમારું? મારું નામ છે ભરત કાતરિયા. ભરત કાતરિયા. બોલો, શું તકલીફ હતી? બરોબર. તકલીફમાં તો એવું છે કે આપણું કામ 100% થઈ જાય. કામ બોલો ને. હવે તકલીફમાં તો એવું છે કે મોટા ભાગે અત્યારે નાના બાળકોને રોગચાળો ને આ ને તે ને બધું હાલી રહ્યું છે, અને બાળકો બીમારી પડી રહ્યા છે. બરાબર. નાના નાના બાળકો હોય તે. તો એનું તમે કઈ કરો ખરું? હે? એનું કઈ કરો હા, થઈ જાય. એટલે બાળકો બીમાર ન પડે. આખા ગામને યજ્ઞ કરવું પડે, સુખ શાંતિનું યજ્ઞ કરવું પડે, બધાને ભેગા બેસાડીને યજ્ઞ કરી દો. સમાજ માટે, ગામ માટે અને દેશ માટે છે. એટલે યજ્ઞ કરીએ એટલે સમાજ માટે, ગામ માટે, દેશ માટે આપણે સફળતા મળે એમ ને? સફળતા મળે ને. જેમ વરસાદ ના આવે, વિઘ્ન આવે, વરસાદ માટે નથી કરતા. વરસાદનું યજ્ઞ ઇન્દ્રદેવને મનાવવાનું. વરસાદની તો અત્યારે જરૂર નથી, વરસાદ તો 100% પડી ગયો. બરાબર. હા, એવી રીતે એનું કામ કરવું પડે. એટલે આપણે એ રીતે યજ્ઞ કરી એટલે બાળકો બીમાર પડતા બંધ થઈ જાય એમ ને? બાળકો બીમાર પડતા બંધ ન થાય, પણ જે રોગચાળો છે ને, હા, એની ઉપર આપણે સંકુચ લગાડી શકીએ. એવું બાળકો તમે ખાવામાં, પીવામાં, ઉઠવામાં, બેઠવામાં કેવું આવતું એ થોડી આપણા હાથમાં હોય. હું જ્યોતિષ નું જાણો છો એટલે મેં કદાચ ખ્યાલ હોય તમને. હા, મને ખ્યાલ પડી ગયો. તમે ખાલી ટાઈમ પાસ કરવા ફોન કર્યો? ના 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 સાહેબ, ટાઈમ પાસ કરવા માટે બ્રાહ્મણ છું, પૂજા પાઠ નો અધિકારી માણસ છું. એના માટે ફોન કર્યો. તમારી મહેરબાની. સાંભળો, મારી વાત સાંભળો સાહેબ. અરે સાહેબ સાંભળો દાદા, ટાઈમ પાસ કરવા માટે નથી કર્યો. એવો ટાઈમ મારી પાસે છે નહીં. મારું એ કહેવાનું, તમને ખબર છે તાજેતરમાં હમણાં બાળકી ઉપર રેપ થયો, બિચારી નાની છોકરી ઉપર, ખબર છે? આપણે ગોધરા શિક્ષક દરજાના વ્યક્તિએ એની ઉપર આવું કૃત્ય કર્યું. એ છોકરીની એજ એટલે કે ઉંમર ફક્ત 6 વર્ષની છે, અને એની ઉપર બિચારી ઉપર રેપ થયો. તો એને આપણે છે ને જેલમાં એને એવા કઈ મંત્ર હોય તો તમે કહો તો આપણે જેલમાં એને ટાળી દેવો છે. એવું કામ નથી કરતો ભાઈ. તો તમારી જાહેરાત તો આવે છે યાર, બતાવો મને. અરે સંદેશ ઉપર તમારી જાહેરાત વાંચીને તમને ફોન કર્યો મોટા ભાઈ. એવું ઢાળવાનું કામ, મારવાનું કામ આવતું હોય તો મને ફોટો મોકલો, મને વિડીયો મોકલો, તમે કયો એ કરવા. અરે એમ નહીં, અરે હું એમ કહું છું કે બાળકી ઉપર રેપ કર્યો તો આપણે ટાળી દેવો જેવા કઈ મંત્ર તમે જાણો એમ? આટલું બધું જાણતા હો. તમારો વિષય છે, આપણે એવા કામ નથી કરતા. જાહેરાત આવે મતલબ તમે દબાણ આપો છો મને? અરે મારા દબાણ નહીં, એવું તમે કરી શકો એમ કહું. તમે જ્યોતિષ જાણો છો નથી કરતા. હું તમને 3 વખત તો કીધું. તો પછી આ સૈનિકો બધા શહીદ થાય એની પર કઈ કરી ગયો કે સામાવાળા દેશને આપણે ખતમ કરી નાખીએ એવું કઈ કરો? જો ખોટો ટાઈમ પાસ ના કરો ભાઈ. અરે ટાઈમ પાસ કરવાનું તમે કરો છો, આવી જાહેરાત કરી પબ્લિક ને લૂંટવાનું બંધ કરો યાર. સાચી વાત છે. આવી રીતે તમે છે ને એક એમ નહીં, એક તો તમે બ્રાહ્મણ શબ્દ આગળ રાખીને આવા બધા કૃત્ય કરવાનું બંધ કરી દો. તમે બ્રાહ્મણ સમાજ તમે બદનામ કરો. સાચી વાત છે. એવું હોય તો તમે રૂબરૂ આવી જાઓ, તમને અનુભવ થાય. રૂબરૂ એટલે તમે પ્રેમમાં મિલન કરાવી દો છો. સુતેલું ઓલું તમારું ખોવાઈ ગયું હોનું હોય તમે બહાર કાઢી નાખો છો. તો તમે આવા કાર્ય કરો ને કે આ રેપિસ્ટ લોકો છે એને તમને ખબર ન પડી જાય કે આ રેપ કરવાનો છે, આપણે એને મંત્ર રહીને રેપ કરતો અટકાવીએ. એવું શેમાં લખ્યું છે? મારી જાહેરાતમાં લખ્યું છે? અરે જાહેરાતમાં નથી લખ્યું. તમે હોનું તો દાટેલું હોનું કાઢી દો કે નહીં સાહેબ? કોણ કાઢી આપે છે? તમારે આ તમે મિલન કરાવી દો છે, પ્રેમ વાળા સંબંધ. તો પેલા મારો પ્રશ્ન પૂછવાનો, પછી મને જવાબ કરવાનો. બોલો. નથી કરતો બરાબર? તો તમે શું કામ કરો છો? તમે ડાયરેક્ટ આરોપ લગાવવાની વાતો નહીં કરવાની. અરે તમે કામ હું એમ કરો, હું એમ પૂછું છું. હું પૂજા પાઠ ને લાગતા દરેક કાર્ય કરું. હા તો પૂજા પાઠમાં નથી કરતા. અરે આ પૂજા પાઠમાં નો નાની બાળકીની ઉપર રેપ થાય તો પૂજા પાઠમાં આપણે ટાળી ન દેવો જોઈએ. તમે પછી દેશના રક્ષક બની જવું જોઈએ તો તમારે. અરે રક્ષક તો સૈનિકો છે, તો સૈનિકોને બિચારા નુકસાન ન થાય એવું આપણે કઈ વિચારવું જોઈએ ને. તમારે વિચારી કરીને તમારે ત્યાં પહોંચી જવું જોઈએ. જ્યોતિષ તમે છો? હું જ્યોતિષ કોણ છે? હા સાચી વાત છે. અરે યાર આવા છે ને પબ્લિકને લૂંટવાનું બંધ કરો. એક તો આ ભારત દેશ અંધશ્રદ્ધામાં સપડાયેલો દેશ છે.
અને આવી અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરો. હકીકતમાં લોકોને જ્ઞાન આપો, શિક્ષાનું જ્ઞાન આપો, છોકરા કો આગળ વધે ભણવાનું આપો. આવી રીતે છે ને મોહ માયામાં તમે ફસાવીને બાળકોને કોઈને ગરીબ પરિવારને ફસાવવાનો પ્રયત્ન ન કરો. એના ઘર-બાર એના પરિવાર બરબાદ થઈ જાય દાદા. સાચી વાત છે ભાઈ તમારી. આવા લોભામણી જાહેરાતો આપવામાં ને આની અનુસંધાને એક તાજેતરમાં જ ગુજરાત સરકારે કાયદો પણ નક્કી કર્યો છે સ્પેશિયલ, કે એમાં જામીન ન મળે. સમજ્યા? કોઈ આપણે ખોટું કરીને તો 6 વર્ષની દીકરી પર બળાત્કાર થાય ને તમારી પાસે મંત્ર ન હોય તો તમે આ મૂકી દો ભાઈ. સાચી વાત છે ભાઈ. રેડી? એમાં દબાણ કરવાની વાત નથી આવતી. પબ્લિક ને દો બનાવવાનું બંધ કરો. હું રિક્વેસ્ટ સાથે કહું છું તમને. એક સામાજિક કાર્યકર્તા છે ને, ભરત કાતરિયા નામ છે ને, અમરેલી રહું છું. તમારો અનુભવ? આવા કેટલા અનુભવ થઈ ગયા તમે તમારી સાથે બની છે? અરે મારી ઘટના દબાણ કરો છો? અરે દબાણ તમારી પર નહીં, તમે એની ઉપર દબાણ કરો ને. અરે પણ ખોટું ચાલે છે. દાદાગીરી ત્યાં ચાલે ભાઈ. અરે સારા માણસ હોય એને તમે દાદાગીરી કરો તો કેવી રીતે ચાલે? આ દાદાગીરી છે. એટલે મેં તમને શું કીધું દાદાગીરીમાં? એટલે તમને પૂછ્યું કે 6 વર્ષની દીકરી છે બનાવો છો અને તમે ડપોળ બનાવો છો અને આવું બધું બંધ કરી દો. પણ તમે અધિકારી છો એટલે તમે આ વાત કરી રહ્યા છો. અરે અધિકારી નથી, હું સામાજિક કાર્યકર્તા છું દાદા. હા, સામાજિક કાર્યકર્તા. અને છે ને અંધશ્રદ્ધાને ના ફેલાવો. તમે જુઓ પહેલા કે માણસ કાર્ય કરે છે કે નથી કરતા. પણ એવી તમારી જાહેરાતો લોભામણી સંદેશવાળા સ્પષ્ટ લખ્યું છે કે આની અમે પુષ્ટિ નથી કરતા અને આ તમારે પહેલા આની વ્યક્તિગત માહિતી માંડીને ફોન કરીને જાણી લેવો એટલે તમે જાણવા માટે ફોન કર્યો. તમને જવાબ શું આપ્યો? હા, તમે મને જે પ્રશ્ન કર્યા એમનો જવાબ શું આપ્યો? મેં તમે જેટલા ખોટા પ્રશ્ન કર્યા. ખોટા નહીં, બધા સાચા કર્યા છે. સાચા કર્યા છે કે મંદિરમાં પણ નાની નાની બાળકી ઉપર નહીં અત્યાચાર થાય જ છે. તો તમે એવું આગું કઈક આયોજન કરો ને કે ભાઈ એવી શું જાહેરાત પ્રેમ વાળાને ભેગા કરશું ને તમારો પ્રેમ ખોવાઈ ગયો છૂટાછેડા એ જ બધું આવડે છે, બીજું તમારે કોઈ નથી આવડતું. જો કુંડલી મેળ મિલાન કરી આપણે. કુંડલી કુંડલીને મેળવવાની સાઈડમાં દાદા રાખો નહીં. કુંડલીના મેળ મિલન કરાવીએ એવા કામ નથી કરતા કે કોઈ છોકરી ઉપર વશીકરણ કરીને કોઈને વશમાં કરેલી હોય એવા કામ અમે નથી કરતા. તો છૂટાછેડાનું મિલન કોને કહેવાય? છૂટાછેડા રોકવાનું કામ છે, છૂટાછેડા કરાવવાનું કામ નહીં. હા, પણ છૂટાછેડા રોકવાનું કામ છે તો આ કામ સારું છે ને કે ભારતનો બોર્ડરનો સૈનિક ભારત ઉપર શહીદ થઈ જાય તો એવા આપણી પાસે મંત્ર તો હોવા જોઈએ ને. તમે સરકાર કામ કરી રહી છે, સરકાર દોડે છે. સરકારની નથી આવતી દાદા જાહેરાત તમારી મેં વાંચી એટલે તમને કોલ કર્યો. સાચી વાત છે ભાઈ. દેશની રક્ષાનું મારું આવું ના શીખવાડો યાર. એક રિક્વેસ્ટ સાથે કહું છું, સમજ્યા? તમે યાર ખોટો તમારો ટાઈમ બગાડ્યો. ટાઈમ બગાડવા માટે નહીં, તમે સલાહ આપી મને, તમારી વાત અનુભવ થઈ મને, કઈ વાંધો નહીં. રેડી? એટલે તમે માણસને પરખો મારા મિત્ર. બધા કેટલા પૈસા લ્યો તમે કામ કરાવવાના? છે ને પૈસા, પણ તમે કામ કેતા નથી, પૈસા લો છો. મારા છૂટાછેડા કરાવવા છે મારી વાઈફ હારે. તો કરતો જ નથી અત્યારે. તો વાત કરી મેં તમને છૂટાછેડા રોકવાના, જિંદગી બરબાદ નહીં થાય. મારા છૂટાછેડા થઈ જાય એમ છે તો નથી કરતો હું તમારું કામ. કારણ કે તમે એ પ્રયત્ન કરો છો કે તમારી વાતમાં માણસ ફસાઈ જાય. ફસાવાની તમે જ્યોતિષ છો, મારી પર મંત્ર ફેંકીને મારી જીભ જ બંધ કરી દો દાદા. ફસાય શું જાય? જ્યોતિષ છું હું, કોઈ જાદુ મંત્ર થોડી કરું છું ભાઈ. તમે યાર ભલા માણા આવી રીતે છે ને આ બધું નો હાલે. આ હકીકતમાં આપણે ભારત દેશને કઈ બાજુ લઈ જાય? સાચી તમારી ના, યોગ્ય નથી. ટેકનોલોજી યુગ છે. હું તમારી જોડે તેના મોબાઈલમાં વાત કરું છું ને, ટેકનોલોજીની દેન છે. કોઈ મંત્ર ફૂંકવાથી તમારી સાથે વાત નહીં કરી શકું. હું શું કહું છું? મેં તમને એવું કીધું હું મંત્ર ફૂંકું છું કે હું તમે કહો છો કે મારે શાસ્ત્રમાં ઓલામાં જોવું પડે? શાસ્ત્રમાં જો ને તો કરો કે બાળકી ઉપર જે દીકરી ઉપર શિક્ષક તરીકે એક શિક્ષક એટલે મારી જોડે રેકોર્ડિંગ થાય છે મિત્ર. અરે રેકોર્ડિંગ તમે 10 વાર કરો એનો મને. અરે રેકોર્ડિંગ કરો. 6 વર્ષની બાળકી ઉપર રેપ થાય દાદા. હા, એ મારી જવાબદારી છે. તો એનું કઈક એનો મંત્ર બંત્ર તો છે ને કે આવા નરાધમો કામ નો કરે. તમે શું કરવા બેઠા છો? તમે સમાજના કાર્યકર્તા છો તો તમે જઈને અને તમે કહો છો કે હું પતાવી દેવા માંગુ છું, તો તમે તમારું કાર્ય કરી નાખો ને. પણ અરે હું એને કાયદાકીય મેટરમાં એને આવેદન પત્ર આપીને 20 વર્ષ જેલમાં રાખો એવો પ્રયત્ન કરું, પણ તમે તો મંત્ર વાળા છો તો મંત્ર ન ફૂકી શકો.
એવા કામ નથી કરતા મિત્ર. ગમે તે તો પછી આ ધતિંગ મૂકી દો ને યાર બધા, આને કંઈક કામ ધંધે લાગી જાઓ. નથી કરતા, તમને કોઈ અધિકાર નથી થતો કે અમે અમારે કામ પૂજાપાઠ નું કામ કરીને પૂજાપાઠ નું કામ કરો પણ લૂંટવાનું બંધ કરો દાદા. નથી કે તમે મને આવી રીતે સમજો. અરે મારી વાત સાંભળો, પૂજાપાઠ નું કામ કરો પણ ધતિંગ નું રહેવા દો, મારું એમ તમને સલાહ છે. મેં તમને ક્યાં કીધું? હું તો કઉ છું તો છાતી ઠોકીને તમને કહું ધતિંગ નું કામ અમે કરીએ તો જાહેરાત તો આવે છે દાદા તમારી. આ જાહેરાત કોને કે? મારા મિત્ર તમે જાહેરાતમાં વાંચો તો ખરી, હું લખી બધું મેં વાંચીને તમને ફોન કર્યો યાર. તમે એમ કહો કે મને બોલીમાં ફસાવાનો પ્રયત્ન કરો, તમને ખબર છે હું ખોટું કરું છું, એનો મતલબ એવો જ થયો ને. એવું કોઈ ખોટું કરવાનો પ્રશ્ન નથી આવતો. તમે કહો છો કે કરવાનો પ્રયત્ન કરો, તમે કહો છો કે છૂટાછેડા તમે કરો, તમે કહો છો કે છૂટાછેડા મારા થઈ ગયા છે, આમ કરો તમે. હા તો તમે કરી બોલી તમે ફસાવો છો. હું નથી કહેતો કે તમે એમ કે મારા છૂટાછેડા થવાની તૈયારી છે, તમે હરખું કરી દેવો. ફી હું લેવો એ કયો ને, હાલો હો વાત એકવાર. મેં તમને શું કીધું? તમે તમારી બોલી ઉપર તમે મારી બોલી પર હાલો હું ફસાઈ ગયો. મારી ઘરવાળી યાર છૂટાછેડા થઈ જવાની તૈયારી છે, તો તમે ભેગું કરો ને કેટલી ફી લેવો? આપણે તમારા ધંધા પર આવી. હાલો નથી કરતો હું, નથી કરતા. એવું હોય તમને અનુભવ થતો હોય ખોટો મારી જોડે તો તમે રૂબરૂ આવી જાઓ. રૂબરૂ આવી જાય ને ખોટો લૂંટાવ આવો એને ગૂગલ પે કરી દઉં. બાપા તમે મારી જોડે આવો ને, માતાજીના મંદિરમાં ના મુકતા, બસ કાંઈ વાંધો નહીં. મુલાકાત લેવા આવો ખાલી મારી જોડે. અમદાવાદ મુલાકાત લે. અમદાવાદ ને? અમદાવાદ આવો. હા હા સમજાય કે અમદાવાદ આ બધું હાલે છે એમ ને જાજુ? હા એવું સમજો. તમને જે ખરાબ લાગતું હોય તમારી ભાષાથી, તમે તમારી જબાનથી તમને બધું ખરાબ જ લાગતું હોય. મને ખરાબ નથી લાગતું, મને ખરાબ નથી લાગતું. લોકોના અંધશ્રદ્ધામાં ઘેરાન બિચારા લૂંટાય છે ને, ખરાબ લાગે દાદા. હા તો યાર અંધશ્રદ્ધા હોય અહીંયા જગ્યા પડે તમારે બોલવાની. જ્યાં અંધશ્રદ્ધા ના હોય, જ્યાં માણસ આવા કામ નથી કરતો એને બોલવાનું. આવી જાહેરાત આપીને છે ને લોકો બિચારા ગેરમાર્ગે તમારો વિશ્વાસ કરે, પછી માણસો દવાખાના ન જતા તમારી પાસે આવે ને બિચારાના માણસો કેટલાય ખોઈ બેઠા. હવે ઈશ્વરને ખબર છે ભાઈ કે અમે ઈશ્વરને વચ્ચે રાખીને આપણે ખોટું કરીને ઈશ્વર ઉપરથી જોઈએ જ છે કે આ બધા માણસ છે ને સૌથી વધારે સમજવાના તો નથી મિત્ર. અરે દાદા ઉપરવાળો વિચાર કરે છે કે આ માણસ જો કાળા માથાનો માનવી છું, હું મારી મહેનત પૂજા પાઠ કરું છું. પૂજા પાઠ કરો દાદા, પણ આવી જાહેરાત આપીને આવી લોભામણી જાહેરાત દ્યોમાં પૂજા પાઠ તમે તારે બિંદાસ 20 વાર કરો, તમારો અધિકાર છે, પણ આવી રીતે લોભામણું કરો માં કરવાનું તમે સમજાવો મને. પૂજા પાઠ કરવાનું, મંદિરે બેસવાનું, ભગવાનનું નામ લેવાનું, માણસો દાન પેટીમાં નાખે, એનથી આપણું હાલે. બ્રાહ્મણ છે, લાખો બ્રાહ્મણ છે, લાખો મંદિરો નથી ને. પણ લાખો બ્રાહ્મણ છે, લાખો મંદિરો નથી, એનો મતલબ એવો થોડો બધા મંદિરમાં બેસી જાય. પણ મંદિરમાં નો બેસે કાંઈ નહીં, પણ એનો મતલબ કામ ધંધો આપ્યો છે ને ભારતમાં, આવડું મોટું છે, ઘણું ખરું કામ ધંધો એ કરે ને, એવો મતલબ એવો થોડોક આવે જાહેરાત આપીને આપણે લૂંટવા. જાહેરાત આપવાનો મતલબ લૂંટવાનું જ થાય ભાઈ. મોટવાનું જ થાય ને દાદા. શું થાય એનો મતલબ? તમે એમ કીધું છૂટાછેડા નથી કરતો, મારી ઘરવાળી તો 2 માંથી કઈ કામ કરતા નથી, કરવાનું. સાચી વાત છે તમારી. આવું છે દાદા, જરાક રહેવા જોજો, એટલે હું આવનાર ભવિષ્ય બાળકોનું સુધરે ભાઈ. હું તો તમારી વાત ઉપર સહેમત છું કે અંધશ્રદ્ધા ફેલાવા યા તમે મને લઈ જાઓ જોડે, અને તમારી કુંડલી રિલેટેડ પ્રશ્ન હોય તમને મારી કુંડલીમાં હું સીધું મને અત્યારે મારું નામ હું છે મને ખાલી કહી દો ને, અને હું કહી મારી વાત સાંભળો. તમારી કુંડલી મોકલી દે, તમને તમારી કુંડલી આધારિત નામ હું તમને. મારી કુંડલી તમારે કાઢી જ લેવાની હોય, હું તમને મારું રાશિ આપું. મારું નામ ભરત કાતરિયા છે, મારી કુંડલી કાઢી લો. હા તો ધનરાશિ થઈ ને તમારી? હા તો એ તો મને તમને જ્યોતિષ તમે છો દાદા. તો પછી બાપા મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન 12 રાશિ હોય, 27 નક્ષત્ર હોય, મારું ભવિષ્ય ઉજળું છે કે અંધારમય છે એ મને ગ્રહ હોય. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુત બુદ્ધસ્ય ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વ નગુર શાંતિકર ભવંતુ. ગ્રહોની પૂજા, સપ્ત ચક્ર બોડીના 7 ચક્ર હોય, એને સંતુલન બેલેન્સ કરો, તમારી ઓરા બેલેન્સ કરો. દરેક દ્રષ્ટિએ માણસ ખોટો ના હોય. એમને એટલે મારું કઈ સારું કઈ ભલું થાય, એમ કઈ ભવિષ્ય ઉજળું છે કે આવું ધૂંધળું જ છે? તમે ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો, ઘરના ને બધાને સરખી રીતે રાખો, સારું જ થશે. મારી જોડે જ રહી છે બધું, ભગવાનનું કામ ધંધો કરી આનંદ કરી, સમાજનું સારું કરી છે, લોકો આરે જાય મદદ કરી છે, તો તમારું સારું જ થશે ને. તમે જેનું ભલું વિચારો છો તો તમારું સારું કેમ નહીં થાય? એ જ વાત એટલે તમને ફોન કર્યો કે સારું કેમ નથી થતું. એમ સારું થઈ જશે માતાજીની કૃપાથી. શું વિચારો છો બાપા તમારે? વાંધો નહીં, તમારી રૂબરૂ મુલાકાત કરો, હાલો ને ભાઈ, વાંધો નહીં. આવો આનંદ આવશે વાતચીત કરવામાં. બધા એક સરકાર ના હોય મિત્ર. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, પણ આવી જાહેરાત આપતા જરા વિચારો તો મોજ તમારી મહેરબાની. હા વાંધો નહીં, ચલો જય માતાજી.